હેલો વેલકમ બેક. આપણે શ્રેણી અને શ્રેણીનો પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલી રહ્યો હતો. ખૂબ જ લાંબો સ્વાધ્યાય છે, ખૂબ જ સારા એક્ઝામ્પલ્સ એની અંદર છે, એટલે આમાં હું ટાઈમ લઈને તમને સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું. એક્ઝામ્પલ 22 સુધી આપણે પત્યા હતા, હવે એક્ઝામ્પલ નંબર 23 તરફ જઈ રહ્યા છીએ. ઓકે, તો બુક લઈ લો બધા. એક્ઝામ્પલ નંબર 23 જે છે એ આપણે જોઈ લઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 23 માં શું કહે છે? જુઓ, 3 + 7 + 13 એટલે કે SN બરાબર 3 + 7 + 13 .. TN. હવે તમે આની અંદર જુઓ તો આ સ્પેશિયલ કેસ છે. સ્પેશિયલ કેસ એટલે શું? તો કે તફાવતો સમાંતર શ્રેણીમાં છે. જુઓ, આ બંને વચ્ચેનો તફાવત 4, આ બંને વચ્ચેનો તફાવત 6, અને એના પછી 13 અને 21 છે, તો 13 અને 21 વચ્ચેનો તફાવત 8, એટલે કે 4, 6, 8 તફાવત સમાંતર શ્રેણીમાં હોય તો એમાં શું કરવાનું? મેં લેક્ચરમાં કીધેલું જ છે કે એક પદ છોડીને પાછી આની આ સિરીઝ લખી દેવાની, એની જ કથા કરવાની છે. ઓકે, તો SN બરાબર એક પદ છોડીને 3 + 7, એક પદ છોડીને લખું છું, 7 ની નીચે 3 આવશે, અહીંયા +7 આવશે, ... છેલ્લે TN આવશે. એક પદ છોડ્યું છે તો છેલ્લે TN બચે. બાદબાકી કરો, SN - SN 0, અહીંયા 3, અહીંયા +4, અહીંયા +6 - TN. -TN આ બાજુ લાવો તો +TN થાય. તો બરાબર 3 + 4 + 6 .. n પદ થયા. હવે આમાં તમે તમારી દીર્ઘ દ્રષ્ટિ નાખો તો તમને ખબર પડશે કે અહીંયા 3 સિવાયના બાકીના જે પદ જે છે એ સમાંતર શ્રેણીમાં છે, જેનો તફાવત છે 2. તમે જોઈ જ શકો છો કે 4, 6, 8 એવા પદો બનશે, રાઈટ? તો એમાં હું સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્રો લગાવી શકું. પણ અહીંયા પદોની સંખ્યા કેટલી હશે? તો પદોની સંખ્યા હશે n-1. કેમ? કેમ કે અહીંયા કુલ પદોની સંખ્યા n છે, એમાંથી 3 ને હું બાકાત કરું છું, 3 ને હું નથી લેતો, તો બાકીના પદોની સંખ્યા n-1 થાય, રાઈટ? તો અહીંયા સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર લગાવું, જે n ની જગ્યાએ હું n-1 લઈશ, તો Sn-1 બરાબર n-1/2 કૌંસમાં 2 * a, પ્રથમ પદ 4 છે તો 8 પ્લસ અહીંયા આગળ n-2 થશે, તફાવત છે 2. તો માટે અહીંયા આગળ n-1/2 જોવા જઈશું તો અહીંયા 8 પ્લસ 2n - 4, માટે n-1/2 અહીંયા આગળ 2n + 4. હવે 2 કોમન કાઢું તો n-1 * n + 2 બચે, રાઈટ? તો આ એનો જવાબ છે, n-1 * n + 2. કોનો જવાબ છે? તો કે જે મેં આ બ્લુ કલરનું બોક્સ કર્યું ત્યાં, તો ત્યાં મૂકી દો. ચલો, સિમ્પલ. તો માટે TN બરાબર 3 + n-1 * n - 2 કૌંસ ખોલ દઈએ. 3 પ્લસ તો અહીંયા આગળ શું આવશે? n * n², બરાબર છે? n² આવશે. અહીંયા આગળ અહીંયા +2 આવશે, નો +2 ભૂલ ના થાય, +2 છે તો n², બરોબર છે? પછી અહીંયા આગળ n * 2 તો 2n - n + n - 2, 3 - 2 1, એટલે n² + n + 1. આ મારું n માં પદનું સૂત્ર આવી ગયું, રાઈટ? હવે મારે શોધવાનું છે SN, તો બધાને સરવાળો લગાવવો પડશે, રાઈટ? તો માટે SN બરાબર σTN, માટે n² + n + 1. ચલો, n² શું થાય? તો n + 1, 2n + 1, બરોબર છે, ભાગ્યા 6. ઓકે, આ તો બધાને ખબર છે. ચલો, n શું થાય? n + 1/2 અને σ1 n થશે. બધામાંથી n કોમન કાઢી નાખ્યું. તો અહીંયા આગળ n + 1, 2n + 1/6 પ્લસ n + 1/2 + 1. આવું થાય. લસા લઈએ 6 નો. ચલો, આપણે લસા લઈ લઈએ 6 નો. તો 6 બહાર લઈ લઉં તો અહીંયા n/6 થઈ જાય. લસા 6 લઉં છું, 6 બહાર લઈ લઉં છું. ઓકે, અહીંયા આગળ આ કૌંસ ખોલ દઉં છું, તો n * 2n તો 2n², n * 1 તો +n, 1 * 2n તો +2n. અને 1 * 1 1, એટલે મેં આ કૌંસ ખોલ્યો, આ પાર્ટીને મેં ઓપન કરી. હવે અહીંયા આગળ 3 વડે ગુણવું પડશે, તો 3 વડે ગુણશો તો 3n + 3 થશે. ઓકે, તો 3n + 3 પ્લસ 1 ને તો મારે 6 વડે ગુણવું પડશે, બસ આ 6 લીધો છે એટલે. ઓકે, ચલો સાદુરૂપ આપીએ તો n/6 કૌંસમાં 2n², 3n + 2n 5n, 5n + n 6n, 6 3 9 ને 1 10 + 10. હવે એમાંથી 2 કોમન નીકળે છે. ચલો, તો 2 કોમન કાઢું તો અહીંયા n/3 થઈ જાય, એટલે 2 કોમન કાઢું તો પછી 2 * 6 થઈ જશે. તો કૌંસમાં શું બચશે? તો કે ભાઈ n² + 3n + 5 બનશે. આવું કંઈક તમારો જવાબ છે.
બરોબર છે. જોઈ લો એકવાર એક્ઝામ્પલ, ખૂબ જ સરસ મજાનો એક્ઝામ્પલ હતો, બધાને આવડે એવો એક્ઝામ્પલ હતો, આમાં કોઈ ટેન્શન હોવું જોઈએ નહીં કોઈને. ક્લિયર? ચલો તો એના પછીનું એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 24. સરસ મજાનું એક્ઝામ્પલ છે આ, બધાને આવડી જશે. ઠીક છે, આગળ વધીએ હવે એક્ઝામ્પલ નંબર 24 તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ઓહો, એક્ઝામ્પલ નંબર 24 એકવાર જાતે કરવાની ટ્રાય કરજો. બરોબર છે? આમ તો આવડશે, તમે લોકો હોશિયાર છો, મને ભરોસો છે તમારી પર. ચલો એક્ઝામ્પલ નંબર 24. જો S1 S2 S3 અનુક્રમે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તેમના વર્ગોનો સરવાળો અને તેમના ઘનનો સરવાળો છે. ઓહો, એટલે S1 શું છે? તો S1 એટલે કે સિગ્મા n છે. S2 શું છે? તો કે ભાઈ સિગ્મા n સ્ક્વેર છે. અને S3 શું છે? તો કે ભાઈ સિગ્મા n ક્યુબ છે. એવું કીધું. S1 S2 S3. S1 એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, S2 એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, અને S3 એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો. તો એ તો અહીંયા જ છે. આ બધા સૂત્રો તો આપણને આવડે છે કે નથી આવડતા? આવડે જ છે ને. તો કે અહીંયા આગળ S1 બરાબર શું થશે? તો કે n n+1/2 થશે, સિગ્મા n નું સૂત્ર. S2 બરાબર શું થયું? તો કે n 2n+1 n+1/6, અને સિગ્મા n ક્યુબ n² n+1/4. રાઈટ? એટલે S1 S2 S3 ની વેલ્યુ આપણને ખબર છે. હવે શું કીધું છે કે આ સાબિત કરવાનું છે કે 9 * S2² બરાબર S3 * 1 + 8S1. તો આપણે RHS લઈ લઈએ. હા, RHS શું છે? જો કે S3 * 1 + 8S1 એવું છે ને? હા, એવું છે. ચલો S3 મૂકી દો. તો S3 શું છે? કઈક આવું છે, n² n+1/4 કૌંસમાં 1 + 8S1. S1 એટલે આવું છે, જો n n+1/2. અને સાદુરૂપ આપશું આપણે. બરોબર? સાદુરૂપ આપીને આપણે આવું લાવવાનું છે કંઈક. ઓકે, તો સાદુરૂપ આપીએ આપણે તો આપણને ખબર પડી જાય કે ભાઈ n² n+1/4. 8 * છે ને S1, તો 2 * 4 કરી દઉં, 4 * 8, તો 1 પ્લસ અહીંયા જે n² જે છે તો ગુણીએ તો 4n² થાય વત્તા 4 થશે. એવું બરોબર છે? ઓકે, આવું થશે. ડન. ચાલો હવે શું કરવું જોઈએ? તો હવે હું એમ કહું કે n² n+1/4 આ 4n² + 4n + 1 છે. તો આ તો 2n+1/2 છે. જો તો n² n+1/2 2n + 1/2 નથી, અને ડિવાઈડ બાય 4, કેમ કે 2n + 1 નો પૂર્ણ વર્ગ પદાવલી બને છે. જો દેખાય છે બધાને? દ્રષ્ટિ અપનાવો, દેખાશે તમને. હવે અહીંયા આગળ મારે જો શું સાબિત કરવાનું છે ને, એમાં 9 * S2² કરવું છે. એટલે મારે 9 જોઈશે. 9 જોઈશે એટલે એનો મતલબ છે 9 વડે ગુણીને ભાગી દઉં. શું કરું? 9 વડે ગુણીને ભાગી દઉં. તો અહીંયા આગળ 9 વડે ગુણીને ભાગી દીધું મેં, કેમ કે મારે સાબિત કરવું છે જે ડાબી બાજુમાં એમાં 9 છે. હવે તો આનો મતલબ શું થયો? અહીંયા આગળ જોજો, જાદુ કરવું એ 9 અહીંયા આગળ n² છે, તેને હું n લખું છું. n+1/2 છે, એને હું n+1 લખું છું. 2n + 1/2 છે, એને હું 2n+1 લખું છું. છેદમાં 9 ચોક 36. 36 કોનો વર્ગ છે? 6 નો. તો અહીંયા 6 કરી દઉં છું ને આખાની 12 સ્ક્વેર કરી દઉં. ચાલે? ચાલે જ ને, કેમ ના ચાલે? n આ બધાનો સ્ક્વેર કરી નાખ્યો. હવે આ શું હતું? તો એ તો S2 છે, સિગ્મા n² છે ને. તો આ જગ્યા શું મુકાય? S2 ના મુકાય. તો મતલબ શું થયું? તો કે 9 * S2 નો વર્ગ બરાબર LHS. ડન. ક્લિયર? કેટલો ઈઝી એક્ઝામ્પલ હતો. આપણે RHS થી LHS ગયા, ગમે ત્યાંથી જવાય. LHS થી RHS જવાય, RHS થી LHS જવાય. કોઈ ગભરાવાની જરૂર નથી, ગભરાવાનું નહીં. ચલો ક્લિયર? ઓકે, જોઈ લો એકવાર એક્ઝામ્પલ, પછી આપણે આગળ વધીએ. ચલો તો હવે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. બરોબર છે? ઓકે, 25મો દાખલો છે. આ પૂછી નાખું છું હવે. 25મો દાખલો જોઈએ હવે આપણે. ચલો તો 25મો દાખલો જોઈ લઈએ. જો 25મો દાખલો શું લીધો છે? તો ઉપર શું આપ્યું છે? તો ઉપર સિગ્મા n ક્યુબ આપ્યું છે. જો 1 નો ઘન, પછી 1 નો ઘન વત્તા 2 નો ઘન, પછી 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન, એ રીતે ઘન આપેલા છે. અને નીચે જોવા જઈએ તો નીચે પણ સમાંતર શ્રેણી આપી છે. જો 1 + 3 1 + 3 + 5 બરોબર છે, એ રીતે આપણને આપેલું છે.
તો ઉપર જે છે તો આનું મારે n નું પદ શોધવું હોય તો અંશનું n નું પદ શોધવું, અંશનું n નું પદ તો સિગ્મા n ક્યુબ જ છે. અંશનું જે n નું પદ છે તો સિગ્મા n ક્યુબ જ છે, બરોબર છે. હવે મારે શોધવું છે છેદનું અંશનું પદ, છેદનું n નું પદ. તો એ માટે tn બરાબર a plus n minus 1 into d લખવું પડે. હવે જો છેદમાં શું છે તો પહેલા 1 છે, પછી 1 વત્તા 3 છે, પછી 1 વત્તા 3 વત્તા 5 છે. તો આ સમાંતર શ્રેણીઓનો સરવાળો આવે છે, રાઈટ? તો અહીંયા આગળ મારે n નું પદ નહીં વપરાય, એના માટે એના માટે SN લેવું પડશે. SN પહેલા પદમાં પહેલા એક પદનો સરવાળો, પછી બે પદોનો સરવાળો, પછી ત્રણ પદોનો સરવાળો. હું આ છેદની વાત કરી રહ્યો છું. 1 પછી 1 વત્તા 3 પછી 1 વત્તા 3 વત્તા 5 એની વાત ચાલી રહી છે ને. તો એનો મતલબ એમ થયો કે એનું મારે કરવું હોય તો n/2 કૌંસમાં 2 into a. a કેટલો છે? પ્રથમ પદ તો એક જ છે તો 2 પ્લસ n-1 તફાવત કેટલો છે? 2 હે ને. જો 1 છે પછી 1 વત્તા 3 છે, તફાવત 2 નો છે તો અહીંયા મેં 2 મૂકી દીધું. તો એનો મતલબ એમ થયો કે n/2 2 plus 2n minus 2 આવું થયું, રાઈટ? 2 2 કટ તો કે n/2 અહીંયા કૌંસમાં 2n 2 2 કટ એટલે કે n સ્ક્વેર આવ્યું. Sn બરાબર શું આવ્યું? n સ્ક્વેર. આ કોની વાત આવી? આ કોની વાત આવી? તો આ વાત આવી છેદમાં રહેલા પદોની, રાઈટ? તો અંશ અને છેદનું ભેગું મારે tn બનાવવું હોય તો અંશ અને છેદનું ભેગું tn બરાબર શું થશે? તો કે સિગ્મા n ક્યુબ ભાગ્યા n સ્ક્વેર થશે. સિગ્મા n ક્યુબ ભાગ્યા n સ્ક્વેર થશે, બરાબર છે? જોઈ લો એકવાર, ખબર પડી જશે તમને. ઠીક છે? આ હવે અહીંયા n સ્ક્વેર n ક્યુબ કટ ના થાય. આ સિગ્મા છે, સિગ્મા છે એટલે n ક્યુબ ને n સ્ક્વેર પાછો કટ નહીં થાય. હવે તમારે પહેલા સિગ્મા n ક્યુબ નું સૂત્ર મૂકવું પડશે. તો ચલો સિગ્મા n ક્યુબ નું સૂત્ર મૂકો માતાજીની કૃપાથી. તો tn બરાબર શું થશે? tn બરાબર સિગ્મા n ક્યુબ n સ્ક્વેર n plus 1 નો સ્ક્વેર બાય 4 into n સ્ક્વેર. રાઈટ? ક્લિયર થઈ ગયું? ઓકે. તો અહીંયા આગળ n સ્ક્વેર કટ તો tn બરાબર શું થયું? તો કે ભાઈ n plus 1 નો સ્ક્વેર બાય 4. રાઈટ? તો હજુ tn નું સાદુરૂપ આપીએ તો tn બરાબર 1/4 બહાર લઈ લઉં તો n સ્ક્વેર plus 2n plus 1 આવું થાય. હવે મારે શોધવું છે SN. SN શોધવું હોય તો સિગ્મા tn થાય તો સિગ્મા 1/4 n સ્ક્વેર plus 2n plus 1 થાય. બરાબર છે? ઓકે. તો 1/4 બહાર લઈ લો અને બધા સિગ્મા લગાવી દઉં તો સિગ્મા n સ્ક્વેર શું થશે? તો સિગ્મા n સ્ક્વેર n plus 1 2n plus 1 by 6 થશે પ્લસ 2 into સિગ્મા n plus 1/2 plus n આવું થશે. બરાબર છે? હવે બધામાંથી શું કોમન નીકળે? જો બધામાંથી n કોમન નીકળે છે. હા, તો બહાર લઈ લઈએ તો n/4. તો અહીંયા આગળ શું થયું? અહીંયા બચ્યું આ કૌંસ ખોલ દો તો n into 2n 2n સ્ક્વેર n into 1 plus n plus 2n plus 1 by 6. અહીંયા n કોમન નીકળે. અહીંયા આગળ 2 2 કટ n તો જતો રહ્યો તો બચ્યું n plus 1 આવું બચ્યું. ક્લિયર? લસા લો. ઓકે. તો લસા લઈએ તો 6 ચોક 24. તો અહીંયા n ભાગ્યા 24. અહીંયા શું બચશે? જુઓ 2n સ્ક્વેર plus 3n plus 6 plus 6n plus 12 આવું બચ્યું. બરાબર છે? ઓકે. તો n ભાગ્યા 24 2n સ્ક્વેર 6 અને 3 9 plus 9n 6 અને 12 18. આ તમારો જવાબ આવશે. જોઈ લઈએ એકવાર જવાબ સાચો કે ખોટો તો આપણને ખબર પડી જાય કે આપણે 2n સ્ક્વેર plus 9n plus 13 આવે છે. આપણે 18 ક્યાંથી આવી ગયા? અહીં તો 6 ના આવે ને, અહીંયા એક જ આવે. અહીંયા ભૂલ છે. જો અહીંયા આગળ આમ છે એટલે આ 1 જ રહેશે એટલે અહીંયા 13 થઈ જશે. હો, નાની નાની છોટી છોટી મગર બડી બાતે. ક્લિયર? 25મો દાખલો તમને હવે આવડી જવો જોઈએ. ક્લિયર છે? શું કર્યું તું? તો કે અંશનું સૂત્ર બનાવ્યું, છેદનું સૂત્ર બનાવ્યું અને બંનેનો ગુણોત્તર લઈ લીધો. અને બંનેનો ગુણોત્તર એટલે આપણને tn અને tn ને પછી મેં સિગ્મા લગાવ્યું એટલે SN. તો આપણો જવાબ કેટલું સિમ્પલ છે. અંશને અને છેદને અલગ અલગ સૂત્રો બનાવો અને બેનો ગુણોત્તર લઈ લો. એવું જ છે ને એક્ઝામ્પલમાં. જો અંશને અલગ શ્રેણી ગણો, છેદને અલગ શ્રેણી ગણો, અંશનો અલગ સૂત્ર બનાવો, છેદનું અલગ સૂત્ર બનાવો અને બેનો ગુણોત્તર લઈ લો. એક જ કન્સેપ્ટ. બહુ જ ઈઝી. આવડે બધાને. ઠીક છે? ઓકે. ચલો તો એના પછી 26મો એક્ઝામ્પલ જો બધા પ્રેમથી. જય માતાજી, લેટ્સ રોક. 26મો એક્ઝામ્પલ. ઓકે. તો 26મા એક્ઝામ્પલમાં પાછું એવું જ છે પણ એમાં જો આપણને n માં પદનું સૂત્ર આપેલું જ છે. શું આપ્યું છે? n માં પદનું સૂત્ર જોઈ લો. તો n માં પદનું સૂત્ર અંશનું શું છે? અંશનું કંઈક આવું છે. tn બરાબર
n into n plus 1 નો વર્ગ. આ tn n માં બધું સૂત્ર કોનું છે? અંશનું. અને છેદનું શું છે? છેદનું જોઈ લઈએ. હો, છેદનું શું છે? tn બરાબર શું છે જોઈ લો. તો કે n square into n plus 1 છે. n square into n plus 1 છે. હવે શું કર્યું છે? તો કે ઉપર બી અલગ અલગ સરવાળો છે, નીચેનો બી અલગ અલગ સરવાળો છે, અને એનો ગુણોત્તર લેવાનો છે. તો હું આનો પણ SN શોધું, આનો પણ SN શોધું અને બેનો ગુણોત્તર લઈ લઉં. એવું જ છે ને? એવું જ છે. જો આખું જોઈ લો. ઉપર બધાનો સરવાળો, નીચે બધાનો સરવાળો. તો આને પણ SN શોધું, આનું પણ SN શોધું અને બેનો હું અહીં ગુણાકાર લઈ લઉં. તો તમારો જવાબ આવી જશે. સિમ્પલ છે. તો આનું મારે SN શોધવું હોય તો SN બરાબર સિગ્મા tn. રાઈટ? તો બરાબર જોજો હો, સિગ્મા n કૌંસ ખોલ દેવાનું તો n સ્ક્વેર પ્લસ 2n પ્લસ 1 થાય. ચલો હવે n અંદર ગુણી દઉં. સિગ્મા n ક્યુબ પ્લસ 2n સ્ક્વેર પ્લસ n થયું. રાઈટ? બધાને સિગ્મા સૂત્ર લગાવી દો તો સિગ્મા n ક્યુબ એટલે n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર બાય 4 2 સિગ્મા n સ્ક્વેર એટલે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 અને સિગ્મા n એટલે n પ્લસ 1 બાય 2. રાઈટ? તો બધામાંથી શું કોમન નીકળે? તો બધામાંથી કોમન નીકળે n પ્લસ 1 બાય 2. તો n પ્લસ 1 બાય 2. તો અહીંયા શું બચ્યું? આગળ પહેલા પદમાં તો n પ્લસ 1 બાય 2 બચ્યું. પ્લસ અહીંયા આગળ 2 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 3 બચ્યું પ્લસ 1 બચ્યું અહીંયા આગળ. રાઈટ? જો n પ્લસ 1 બાય ઓકે. ચલો હવે 6 લસા લઈ લઈએ. તો 6 લસા લઈ લઈએ તો 6 બાર આવી જશે. તો n પ્લસ 1 બાય 6 અહીંયા આગળ 3 વડે ગુણવું પડે તો અહીંયા 3n થાય. 3n ની અંદર ગુણવું તો 3n સ્ક્વેર પ્લસ 3 થાય. બરોબર છે? આને 2 વડે ગુણવાનું તો 2 તો છે તો 2 દુ 4 4 દુ 8n પ્લસ 4 પ્લસ 6. રાઈટ? તો હવે બીજું એક્સ્ટ્રા શું થશે આનું? તો n પ્લસ 1 બાય 6 કૌંસમાં 3n સ્ક્વેર નું 3n સ્ક્વેર. રાઈટ? વત્તા 8n નું 8n લખી નાખી અને 6 4 10 ને 3 13 તો વત્તા 13. જો રેપારમાં કઈ ભૂલ નથી ને આપણે એકવાર ચેક કરી લઈએ. તો આ બધામાંથી n પ્લસ 1 બાય 2 કોમન નીકળ્યું. તો અહીંયા n પ્લસ 1 બાય 2 બચે. n પ્લસ 1 નીકળી ગયું છે. 2n પ્લસ 1 ઇન્ટુ 2 3 બચે. અહીંયા 1 બચે. 6 લસા લીધો તો આને મારે 3 વડે ગુણવું પડે તો 3n સ્ક્વેર પ્લસ 3 3n સ્ક્વેર પ્લસ 3n આવે. જોયું? પકડાઈ ભૂલ, ફટાક દીન પકડાઈ. પછી અહીંયા આગળ 3 વડે ગુણીએ, 2 વડે ગુણીએ તો 2 દુ 4 8n વત્તા 4 વત્તા 6. ઓકે. તો હવે અહીંયા આગળ જરીક ચેન્જ આવશે હવે. હા? અહીંયા આપણે ભૂલ કે ફટાક દીન પકડાય. તો 3n સ્ક્વેર 8n વત્તા 3n 11n અને 6 4 10 વત્તા 10 આવું કંઈક આવ્યું. બરોબર છે? ઓકે. હવે પાછું ચેક કરી લઈએ એકવાર, પાછી ભૂલ ના હોય હો. તો n plus 1 by 2 common, n plus 1 by 2 plus n plus 1 by 2 common, તો 2 2n plus 1 by 3 plus 1. તો અહીંયા આગળ 6 નો લસા તો 3n square plus 3n. અહીંયા આગળ 2 વડે તો 2 દુ 4 દુ 8n વત્તા 4 વત્તા 6. તો 8n વત્તા 3n 11n 6 4 10. ઓકે. તો આ જે અંશનો સરવાળો હતો એ અંશનો સરવાળો આવ્યો. હવે આપણે આ પ્રાણીને પકડીએ. તો અહીંયા પણ SN બરાબર સિગ્મા tn. તો સિગ્મા n ક્યુબ પ્લસ n સ્ક્વેર થશે. બરાબર છે? ચલો સિગ્મા n ક્યુબ સૂત્ર લગાવો. તો સિગ્મા n ક્યુબ એટલે n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર બાય 4 પ્લસ સિગ્મા n સ્ક્વેર એટલે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. કોમન શું નીકળશે? તો કોમન નીકળશે n પ્લસ 1 બાય 2. બરાબર છે? n પ્લસ 1 બાય 2. તો અહીંયા શું બચ્યું? n પ્લસ 1 બાય 2 પ્લસ 2n પ્લસ 1 બાય 6 આવું બચ્યું. રાઈટ? લસાઅ 6 નો તો લસાઅ 6 નો લઈશું આપણે. બરાબર છે? અહીંયા પણ લસાઅ 6 નો લઈએ તો અહીંયા છેદમાં 12 આવશે. લસાઅ 6 નો લઈએ તો અહીંયા છેદમાં 12 થઈ જાય. હા? તો અહીંયા 12. તો અહીંયા પણ લસાઅ 6 નો લઈએ આપણે. બરાબર છે? તો અહીંયા લસાઅ 6 નો લઈશું તો અહીંયા પણ 12 આવશે તો 12 થઈ જશે. n પ્લસ 1 બાય 12. રાઈટ? 6 12 આવી જાય તો આને કેટલા વડે ગુણવાનું? 3 વડે. તો 3n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2n પ્લસ 1. ક્લિયર છે? ઓકે. ચલો હવે અહીંયા આગળ n પ્લસ 1 બાય 12 3n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 1 આવું આવ્યું. ક્લિયર? ઓકે. હવે જોઈ લો આગળ તો શું થશે?
તો હવે આ બેનો મારે ગુણોત્તર લેવાનો છે. ચલો આ બંનેનો ગુણોત્તર લો. તો ગુણોત્તર લઈશું તો આ બંને કટ. રાઈટ? તો અહીંયા શું બચ્યું? તો અહીંયા કંઈક આવું બચ્યું. 3n² + 11n + 10 છેદમાં 3n² + 5n + 1. રાઈટ? હવે સાબિત કરવાનું છે આપણે. હા ઓકે. તો અહીંયા આગળ ક્યાંક આપણે 3n² + 3n, અહીંયા આગળ 2n. ઓહો, જો અહીંયા આગળ પાછો 3 આવશે, અહીંયા આગળ 3 આવશે. રાઈટ? જો અહીંયા પાછી ભૂલ કરી, બે કોમન કાઢો તો 3 બચે કે ના બચે? તો 3 આવે તો અહીંયા પણ મારે ગુણવું પડશે, અહીંયા પણ મારે ગુણવું પડશે. તો અહીંયા મારે 2 વડે ગુણવું પડે તો અહીંયા 4n + 2 થાય. તો અહીંયા આગળ 7n + 2 થાય. વેરી ગુડ. અહીંયા 7n + 2 થાય. ઓકે. તો જો હવે આ પણ n નું દ્વિઘાત સમીકરણ છે, નીચેનું પણ n નું દ્વિઘાત સમીકરણ છે, બંને n ના દ્વિઘાત સમીકરણ છે. તો એમાં ભાગ પડશે 10 * 30, 6 × 5 = 30 ના ભાગ પડશે. 3 × 2 = 6, તો 6 × 1 = 6 ના ભાગ પડશે. ચલો ભાગ પાડો. તો 3n² + 6n + 5n + 10 છેદમાં 3n² + 6n + n + 2. ચલો અહીંથી ઉપરથી કોમન શું નીકળે? તો કે ભાઈ 3n તો n + 2, અહીંથી 5 કોમન નીકળે તો n + 2, છેદમાંથી 3n કોમન નીકળે તો n + 2, અહીંથી 1 કોમન નીકળે તો n + 2. તો ઉપરથી n + 2 કોમન નીકળે તો અહીંયા 3n + 5 બચે. છેદમાંથી પણ n + 2 કોમન નીકળે તો છેદમાં 3n + 1 બચે. આ બંને કટ. તો 3n + 5 upon 3n + 1 જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. બરોબર છે? એ નાની નાની ભૂલ થાય ને તો કેવો દાવ થઈ જાય છે ને. એટલે આપણે ધ્યાન રાખવાનું કે નાની નાની ભૂલો ન થાય. સિમ્પલ શું કર્યું હતું તો કે ઉપરનાનું આપણે અંશનું n માં પદનું સૂત્ર આપેલું તો આપણે એને સિગ્મા લગાવ્યું, અને છેદનું આપણે n માં પદનું સૂત્ર આપેલું છે તેને સિગ્મા લગાવ્યું, પછી બંનેનો ગુણોત્તર લઈ લીધો. સાબિત થઈ ગયું. કેટલું ઈઝી હતું. આપણે એવું જ હતું. બરોબર છે? ઓકે. એના પછીનો દાખલો જુઓ. એના પછીનો દાખલો છે 27મો દાખલો તમારી સમક્ષ હવે હું રજૂ કરવા જઈ રહ્યો છું. તો હવે 27મો દાખલો જોઈ લઈએ ફટાફટ. ઓકે. તો એક ખેડૂત પુનઃ વેચાણનું ટ્રેક્ટર 12000 માં ખરીદે છે. ઓહો, 12000 રૂપિયામાં ખરીદ્યું એને. બરોબર છે? અને 6000 રૂપિયા રોકડા ચૂકવે છે. એટલે કે 6000 રૂપિયા તો ચૂકવી દીધા એને. તો આમાંથી -6000 કરી દઉં અને 6000 રૂપિયા તો ચૂકવી દીધા છે. બાકી કેટલા રહ્યા? તો કે 6000. 6000 રૂપિયા ચૂકવી દીધા, 6000 બાકી રહ્યા. હવે શું કીધું છે? હવે બાકીની રકમને 500 રૂપિયાના વાર્ષિક હપ્તામાં 12% વ્યાજે ચૂકવે છે. રાઈટ? ક્લિયર? એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે પહેલા મહિને એ 500 રૂપિયા આપશે. બરાબર છે? પહેલા મહિને 500 રૂપિયા આપશે. પછી શું? તો હવે 6000 રૂપિયા આપવાના હતા. બરોબર છે? તો 6000 રૂપિયા આપવાના હતા. વ્યાજ કેટલું આપવાનું છે? એને 12% વ્યાજે ચૂકવે છે. તો હવે 500 રૂપિયા આપી દીધા પછી 500 રૂપિયા આપી દીધા પછી જે બાકીની પૈસા બચ્યા હોય, બાકીના પૈસા જે બચ્યા હોય એની પર 12% વ્યાજ લાગે. હા કે ના? તો એનો મતલબ કે એ ટ્રેક્ટરને શું કિંમત ચૂકવી હશે મારે એ જાણવું છે. રાઈટ? તો હવે 6000 બાકી રહ્યા છે. 6000 બાકી રહ્યા છે. તો 6000 આપણે બાકી રહ્યા છે. તો પેલા 6000 ઉપર આપણે જોઈએ તો 6000 ઉપર પેલા 12% વ્યાજ લાગશે. બરોબર છે? પછી અને 500 રૂપિયા ચૂકવી દીધા તો કેટલા? 5500 રહ્યા. તો 55 વત્તા 5500 ઉપર 12% વ્યાજ લાગશે. તો 0.12 કરવું પડે મારે અહીંયા. અહીંયા પણ 0.12 કરવું પડે. રાઈટ? પછી 500 રૂપિયા ચૂકવી દીધા તો કેટલા બાકી રહ્યા? તો 5000. તો 5000 પર 0.12% વ્યાજ લાગશે. બરોબર છે? ઓકે. પછી અહીંયા 5000 એમ કરતા કરતા છેલ્લે કેટલા રૂપિયા ચૂકવશે? તો છેલ્લે 500 રૂપિયા ચૂકવશે. છેલ્લે 500 રૂપિયા ચૂકવશે. રાઈટ? તો આ બધાની ઉપર એને 12% વ્યાજ લાગતું જાય છે. તો એનો મતલબ એમ થયો કે મારે 0.12 કોમન કાઢવું તો અહીંયા શું બચે? તો અહીંયા 6000 વત્તા 5500 વત્તા 5000 એવી રીતે છેલ્લે 500. આની ઉપર 12% વ્યાજ લાગશે. તો આ તો સમાંતર શ્રેણી થઈ ગઈ. તો આનો મારે સરવાળો શોધવું હોય તો કેટલા હપ્તા છે? બરોબર? બાકીના વાર્ષિક હપ્તામાં. વાર્ષિક હપ્તામાં એટલે કેટલા? તો કે 12 મહિના. તો મતલબ કે આ પદોની સંખ્યા 12 છે. તો અહીંયા SN બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ 6000 વત્તા 500 થાય. આ બધાનો સરવાળો. ઓકે. તો n/2 એટલે કે 12 12 ભાગ્યા 2 ગુણ્યા 6000 ને 6500.
બરોબર, આ એનો જવાબ છે. તો ગુણ્યા 0.12 છે, એના 12% વ્યાજ, એટલે 12 ભાગ્યા 100 કરી દઉં તો 12 ભાગ્યા 100, 2 મીંડા કટ, 2 12 છક, અહીંયા આગળ 2 છક 12, 12 છક 72 ગુણ્યા 65, આટલું તો એને વ્યાજ ચૂકવ્યું હશે, રાઈટ? તો 72 ગુણ્યા 65 કરી દઈએ આપણે. 72 ગુણ્યા 65, 0 6 2 12 વધી પડી 1, 6 7 42 ને 1 43, 5 2 10 વધી પડી 1, 5 7 35 ને 1 36, 0 8 6 4, 4680 રૂપિયા તો એને વ્યાજ ચૂકવ્યું હશે. હવે 4680 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે અને 12000 તો સ્કૂટરની રકમ હતી, ટોટલ રકમ તો 12000 હતી ને, વત્તા 4680 રૂપિયા વ્યાજ ચૂકવ્યું, તો 16680 રૂપિયા એને ભર્યા હશે. જોઈ લો એકવાર એક્ઝામ્પલ નંબર 27, બરોબર છે? તો 16680 તમારો જવાબ સાચો છે. શું કર્યું? તો કે ભાઈ 12000 રૂપિયાનું સ્કૂટર હતું, તેમાં 6000 તમને આપી દીધા, બાકીના જે 6000 બચ્યા એ 6000 ને 12% વ્યાજે 500 રૂપિયાના હપ્તે લીધા. એટલે ધારો કે આજના દિવસે કહું તો 6000 રૂપિયા પર 12% લાગે, પછી આવતા મહિને 500 રૂપિયા ચૂકવું, એમાં કેટલા બાકી રહ્યા? 5500, તો એની પર 12% વ્યાજ લાગે. પછી હું 500 રૂપિયા ચૂકવી દઉં તો પછી કેટલા બાકી રહ્યા ત્રીજા મહિને? 5000 રૂપિયા, તો એની પર 12% વ્યાજ લાગે. તો બધા ઉપર આની પર 12%, આની પર 12%, આની પર છેલ્લો તો 500 રૂપિયાનો છે, એની પર 12% વ્યાજ લાગે. તો આ બધાનો સરવાળો કરું એ કુલ રૂપિયા ઉપર 12% વ્યાજ લાગે. તો બધાનો સરવાળો કર્યો અને એનું 12% તે મારું વ્યાજ આવ્યું. વ્યાજ વત્તા સ્કૂટરની મૂળ કિંમત તો 12000 હતી, તો 12000 વત્તા વ્યાજ, એટલા રકમ ખેડૂતે વિચારા ચૂક્યા હશે. ક્લિયર? સમજાય? ખૂબ જ ઈઝી છે. ઓકે, તો એના પછીનું એક્ઝામ્પલ જુઓ. તો એના પછીનું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 28. એ પણ એવો જ છે. જો કે ભાઈ શમશદ અલી એક સ્કૂટર 22000 માં ખરીદે છે, જેમાં 4000 રૂપિયા રોકડા ચૂકવી દે છે 18000 માં, બરોબર? 22000 રૂપિયા છે, એમાંથી 4000 રૂપિયા રોકડા ચૂકવી દીધા. પછી શું કીધું છે? બાકીની રકમ 1000 ના વાર્ષિક હપ્તાથી 10% ના વ્યાજે ચૂકવે છે. ક્લિયર? તો હવે તો આપણે શું કરશું? આમાં શું કરશું? તો આમાં પણ એવું જ, આમાં જેવું કર્યું હતું એવું જ કે 22000 રૂપિયા હતા, તો 22 - 4 18000 બાકી રહ્યા, તો 18000 પછી 17000 પછી 16000 પછી 15000 એમ કરતા 1000, એ બધા ઉપર કેટલા ટકા વ્યાજ લાગશે? 10%. તો 18000 વત્તા 17000 વત્તા 16000 વત્તા 15000 એમ કરતા બધાનો સરવાળો કરવાનો, એની પર 10% વ્યાજ લગાવવાનું, એટલે આપણે વ્યાજ મળી જાય. જે વ્યાજ મળે એ વત્તા મૂળ રકમ 22000 છે, એ એડ કરો, જવાબ આવી જશે. ક્લિયર? હોમવર્કમાં કરવું પડશે. ચલો, તો એક્ઝામ્પલ નંબર 28 જે છે એ તમને હું હોમવર્કમાં આપું છું. હવે વાત કરીએ છીએ આપણે એક્ઝામ્પલ નંબર 29 ની. ચાલો ફટાફટ એક્ઝામ્પલ નંબર 29 ની. ચલો, તો એક્ઝામ્પલ નંબર 29 ની વાત કરીએ આપણે. અહીંયા તમારે સમક્ષ રજૂ કરું છું એક્ઝામ્પલ નંબર 29. શું કહે છે એક્ઝામ્પલ નંબર 29? કે એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે. એટલે એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે. ઓકે, પછી શું કહે છે? તે દરેક સૂચના આપે છે કે આ પત્ર તેમના અન્ય 4 મિત્રોને મોકલે. એટલે આ ભાઈ પણ એમના 4 મિત્રોને મોકલે, આ ભાઈ પણ એમના 4 મિત્રોને મોકલે, આ ભાઈ પણ એમના 4 મિત્રોને મોકલે, આ ભાઈ પણ એમના 4 મિત્રોને મોકલે. રાઈટ? તો એક ભાઈ હતો, પછી એમને 4 ને મોકલ્યા, તો આ 4 4 4 8 4 12 4 16, તો પછી 16 જણ જશે. બરોબર? પછી 64 લોકોને પત્ર જશે. એવું થયું ને? 1 માંથી 4, 4 માંથી 16, 16 માંથી 64, તો આખો સમગુણોત્તર શ્રેણી બની ગઈ. આગળ વાંચીએ. દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા છે. તો 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ કેટલો હશે? તો એનો મતલબ એમ થયો કે હું 8મી વખત પત્ર મોકલું, બરોબર? તો કેટલા પત્રો મોકલ્યા હશે? તો મતલબ અહીંયા સમગુણોત્તર શ્રેણીનો સરવાળો કરવો પડશે. પહેલા એક પત્ર મોકલાયો, પછી 4 પત્ર મોકલાયા, પછી 16 મોકલાયા, પછી 64 મોકલાયા, એવી રીતે 8 પદોનો સરવાળો કરવો પડશે. 8મી વખત પત્ર મોકલાયા ત્યારે કેટલો ખર્ચો થશે ટોટલ? રાઈટ? તો આ બધાનો મારે સરવાળો કરવો પડે. બરોબર છે? તો એના એવું કીધું છે કે 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચો કેટલો હશે? એટલે કે મારે 8મું પદ શોધવાનું આવ્યું. રાઈટ? તો 8મું પદ શોધીએ તો T8 બરાબર AR7. પ્રથમ પદ 1 અને આ કેટલો છે? ગુણોત્તર 4, તો 4 ની 7 ઘાત. રાઈટ? અને 4 ની 7 ઘાત ગુણ્યા 50 પૈસા, એટલે 0.50 રૂપિયા. રાઈટ? તો 4 ની 7 ઘાત ગુણ્યા
0.50 આ તમારો જવાબ છે. કરી નાખો એકવાર તો ખબર પડી જાય. બરોબર, 4 ની 7 ઘાત ગુણ્યા 50 કરો અને સોરી 4 ની 7 ઘાત ગુણ્યા 0.50 કરો, કેટલા રૂપિયા થશે? સિમ્પલ જ છે, આટલા પત્રો જ હશે. બરોબર છે, અને ગુણ્યા 50 પૈસા. એક પત્રના 50 પૈસા છે તો આના કેટલા? તો ગુણાકારમાં 50 પૈસા, 50 પૈસા એટલે 0.5 રૂપિયા, 0.5 રૂપિયો થયો, 0.5 રૂપિયા. તો 0.5 રૂપિયા ગુણ્યા 4 ની 7 ઘાત એ તમારો જવાબ છે. કરી લેજો. બરોબર, આ રીતે તમારી પર છોડું છું, સિમ્પલ જ છે. ઓકે, તો હવે એના પછી એક્ઝામ્પલ નંબર 30 કરીએ. ચાલો ડન. એક્ઝામ્પલ નંબર 30. બહુ લાંબુ છે, એક્સરસાઇઝ બહુ લાંબી છે, થાકી જવાય એવી છે. એક્ઝામ્પલ નંબર 30. હવે એક્ઝામ્પલ નંબર 30 ની વાત કરીએ કે એક વેપારી, એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજે બેંકમાં 10,000 રૂપિયા જમા કરાવે છે. તો જમા કરાવેલ રકમથી 15મા વર્ષમાં જમા રકમ અને 20 વર્ષ પછીની કુલ રકમ શોધો. ઓકે, તો 5% સાદા વ્યાજે મૂકે છે, રાઈટ? 10,000 રૂપિયા છે. ઓકે, 10,000 રૂપિયા છે. હવે 10,000 રૂપિયા જે છે એ 10,000 રૂપિયા કેટલા વ્યાજે મૂકે છે? તો એ પાર્ટી મૂકે છે 5% ના વ્યાજે, સાદા વ્યાજે. એટલે કે એક વર્ષ પછી આની કિંમત કેટલી હશે? તો 1.05 હશે ઇન્ટુ 1.05. બરોબર છે. ઓકે, પછી 2 વર્ષ પછી ઉણ્યા મારે 1.05 કરવું પડે. કેમ તમને કહું, એક્ઝામ્પલ આપું તો કે મારે 100 રૂપિયા છે, એની ઉપર 15% વ્યાજ લાગે છે. તો મારો મતલબ એમ થયું કે મારે 100 ગુણ્યા 11.5 કરવું પડે. સિમ્પલ, 15% છે તો એમાં 15 ઉમેરી દો, 100 ની અંદર 15 ઉમેરી દો, ભાગ્યા 100 કરી દો, તો કે 1.15. તો મૂડીને આપણે 1.15 વડે ગુણવા પડે. તો એવી જ રીતે અહીંયા 5% ના વ્યાજ કીધા છે, તો 5% છે તો 100 + 5 ભાગ્યા 100, એટલે કે 105 ભાગ્યા 100, એટલે કે 1.05. એટલે આને મારે 1.05 વડે ગુણું તો એક વર્ષ પછી એની રકમ આટલી હશે. એક વર્ષ પછી એની રકમ આટલી હશે. 2 વર્ષ પછી શું હશે? તો આ જે રકમ હોય એના ગુણ્યા 1.5. 3 વર્ષ પછી તો આના ગુણ્યા 1.05. એવી રીતે કરતા કરતા એના પૈસા વધતા જતા હશે, રાઈટ? તો એનો મતલબ એમ થયો, એને શું કીધું છે કે જમા કરાવેલ રકમથી 15મા વર્ષમાં જમા કરેલ રકમ, 15મા વર્ષમાં એટલે શું થયું? 14 વર્ષ પત્યા પછીની વાત છે. 14 વર્ષ પત્યા પછીની વાત છે. અને 14 વર્ષ પત્યા પછીની વાત છે, એનો મતલબ એમ થયો કે 1000 ગુણ્યા 1.05 ની 14 ઘાત આ તમારો જવાબ થાય. અને પછી જે કીધું છે કે 15મા વર્ષમાં જમા રકમ અને 20 વર્ષ પછી, 20 વર્ષ પછી એટલે મારે શું કરવાનું છે? એ 10,000 છે. 10,000 ગુણ્યા 1.05 ની 20 ઘાત આવશે. 20 વર્ષ પછી કીધું એટલે મેં 20 મૂક્યું, અને આમાં 15મા વર્ષમાં કીધું હતું. 15મા વર્ષમાં એટલે 14 વર્ષ પછી થયું એટલે મેં 14 મૂકી દીધું. કે 1.05 1.05 1.05 14 વખત કરવું પડે. તો આ તમારી રકમ થઈ હોય 15મા વર્ષમાં, અને 20 વર્ષ પછી આ રકમ થઈ હોય. બરોબર છે? જે તમારો જવાબ છે એકવાર પાછું જોઈ લઈએ એટલે ભૂલ ના થાય. બરોબર છે? આ લોકોએ રકમ, આ લોકોએ એમાઉન્ટમાં લખ્યું છે. તમે અહીંયા કેલ્સીથી કરજો ટ્રાય, તમને ખબર પડી જશે. જવાબ તો એનો જ આવશે, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. ઠીક છે? ઓકે, હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલ 31 ની. એક્ઝામ્પલ 31 તમારી સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. તો એક્ઝામ્પલ 31 કે એક વેપારીએ ગણતરી કરે છે અને એક મશીન 15,625 માં મળે છે અને દર વર્ષે તેનો ઘસારો 20% છે. તો 5 વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે? 5 વર્ષ પછી, રાઈટ? તો આનો મતલબ શું થયો કે પહેલા વર્ષે એની કિંમત 15,625 છે, રાઈટ? બીજા વર્ષે એની કિંમત કેટલી છે? તો કે 15,625 ગુણ્યા કેટલા ટકા ઘસારો છે? 20% ઘસારો છે. 20% ઘસારો છે એટલે આની 80% હોય, રાઈટ? ત્રીજા વર્ષ પછી શું હોય? તો ત્રીજા વર્ષ પછી 15,625 આના 80% હોય એટલે 0.80 ગુણ્યા 0.80 થઈ જાય. તો જો આ એક સમગુણોત્તર શ્રેણી બને છે જેનો ગુણોત્તર 0.80 છે, જેનો ગુણોત્તર 0.80 છે. અને શું કીધું છે કે આ મશીનની કિંમત 5 વર્ષ પછી કેટલી હશે? એટલે મારે આનું પાંચમું પદ શોધવું છે. તો T5 બરાબર AR ની 4 ઘાત થાય. એ એટલે શું હતું? તો 15,625 હતું અને ગુણોત્તર તમારો 0.80 છે
તો એની 4 ઘાત. આ તમારો જવાબ. સિમ્પલ. ક્લિયર થઈ ગયું? પહેલું પદ આ હોય, બરોબર? પહેલા વર્ષે આ હોય, પહેલા વર્ષ પછી આ કિંમત હોય, બીજા વર્ષ પછી આ કિંમત હોય, ત્રીજા વર્ષ પછી, ચોથા વર્ષ પછી, પાંચમા વર્ષ પછી. એટલે પાંચમા વર્ષ પછી કીધું છે એટલે મારે પાંચમું પદ શોધવાનું છે. એટલે કે અહીંયા આગળ AR ની 4 ઘાત આવશે. ક્લિયર થઈ ગયું બધાને? બરોબર છે? તો અહીંયા આગળ તમે આ જવાબ કેલ્ક્યુલેટર થી કરી શકો છો. ક્લિયર? ડન? ઓકે. તો એના પછી હવે આપણે 32માં એક્ઝામ્પલ લઈએ. આ બધા બહુ સિમ્પલ દાખલા છે. ચાલો, એક્ઝામ્પલ નંબર 32 તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે. એક્ઝામ્પલ નંબર 32. ઓકે. શું કીધું છે કે એક કામ અમુક દિવસમાં પૂરું કરવા માટે 150 માણસો રોકાયેલા હતા. બીજા દિવસે 4 માણસો કામ છોડી દેશે, ત્રીજા દિવસે બીજા 4 છોડી દેશે. આમ કામ છોડતા ચાલ્યા. ઓકે. આમાં એવું કીધું છે કે 150 માણસો છે, બરોબર? ઓકે. તો હું આમાં છે ને કુલ કાર્ય જે છે, ધારો કે મારે એક ઘર બનાવવું છે તો 150 માણસો હોય કે 80 માણસો હોય કે 5 માણસો હોય, એ જે કુલ કાર્ય છે, કુલ કામ છે, એ તો બદલાવાનું નથી. કુલ કામ તો ચેન્જ થવાનું નથી, એ તો એનું જ રહેવાનું છે. તો હું એમ કહું કે ધારો કે એક માણસ x કામ કરે છે તો 150 માણસ કેટલું કામ કરે? તો કે 150x. કેમ કે મારી પાસે ટોટલ 150 કારીગર હતા, રાઈટ? તો આ 150x કુલ કાર્ય થયું. કેટલું કાર્ય થયું? કુલ કાર્ય. બરોબર? હવે કાર્ય તો ચેન્જ થવાનું નથી. તો પહેલા દિવસે 150 માણસો છે તો પહેલા દિવસે કેટલું કામ થશે? 150. ક્લિયર? બરોબર છે? પ્લસ હવે બીજા દિવસે 146 લોકો છે તો બીજા દિવસે કેટલું કામ થશે? 146, 142, રાઈટ? ડોટ. તો જેટલા દિવસ લાગવા જોઈએ એના કરતા 8 દિવસો વધારે લાગે છે. એટલે કે x + 8 અમારે એમ લખવું પડે. x + 8 પદોની સંખ્યા x + 8 થઈ ગઈ. ક્લિયર પડી? ખબર પડી શું કહું છું? કુલ કાર્ય તો બદલાવાનું નથી. એક માણસ x કામ કરે તો 150 માણસ કેટલું કામ કરે? તો 150x. એટલે આપણી પાસે ટોટલ 150x કામ હતું. કેટલું કામ હતું? 150x. તો 150x બરાબર પહેલા દિવસે 150 માણસો હતા, પછી 146 હતા, પછી 142 હતા. તો આ બધા કામનો સરવાળો કરું તો આ બધાનો કામનો સરવાળો 150x જેટલો થવો જોઈએ. બરોબર? તો આ તો સમાંતર શ્રેણી બની ગઈ. જ્યાં પદોની સંખ્યા કેટલી છે? તો પદોની સંખ્યા x + 8 છે. અહીંયા શું લખાય? 150x બરાબર n/2. અહીંયા આગળ હવે આપણે શું કરવાનું? તો અહીંયા આપણે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર લગાવવાનું. તો n/2. n બરાબર શું છે? તો કે x + 8. તો x + 8/2 કૌંસમાં 2 * a. તો 150 ગુણ્યા 2 300 પ્લસ x + 8 - 1 ઇન્ટુ તફાવત -4 નો છે. તફાવત -4 નો છે ને 150, 146, 142. ચલો હવે સિમ્પલ આમાંથી મારે x શોધવાનો છે. શોધી કાઢો ફટાફટ. 150x બરાબર x + 8/2 અહીંયા આગળ 300 4 ગુણ્યા x -4x 8 - 1 7 7 ગુણ્યા -4 -28. ક્લિયર? ઓકે. તો હવે પાછું 150x બરાબર x + 8/2 300 - 28 કેટલા થાય? 272 -4x. રાઈટ? અહીંયા 150 ગુણ્યા 2 કહું તો 300 થાય. તો 300 બરાબર x + 8 6 ચોક 24. અહીંથી 4 કોમન નીકળશે તો ગુણ્યા 4 કોમન કાઢું. અહીંયા 4 કોમન કાઢું તો શું થાય? તો 6 ચોક 24, 3 4 68 -x. બરોબર? અહીંયા 4 એ ભાગ ચલાવો. ચલો તો 300 ભાગ્યા 4 તો 4 * 7 = 28 2 20 4 25 બરાબર x + 8 68 - x. રાઈટ? ચલો હવે કૌંસ ખોલવાનો. શું થશે? 68x - x². 68 ગુણ્યા 8 68 ગુણ્યા 8 કરો 88 64 વધી પડી 6 6 8 48 6 54 544 તો વત્તા 544 -8x. રાઈટ? અહીંયા આગળ 75 તો હતું જ માટે x² આ બદલાવું તો x² થઈ જશે. 68x - 8x 60x આ બદલાવું તો -60x થઈ જાય. બરોબર છે? 544 - 75 કરો -75 14 માંથી 5 જાય તો 9. બરોબર છે? 13 માંથી 6 જાય તો 469 તો -469 બરાબર 0. ક્લિયર?
ડન. ઓકે, હવે આ તો મારું દ્વિઘાત સમીકરણ બન્યું. 469 જે છે એના ભાગ પાડવા પડશે, બરોબર છે. તો હવે દ્વિઘાત સમીકરણમાં આપણે પહેલા એકવાર ચેક કરી લઈએ, આપણે કઈ ભૂલ નથી ને. તો x + 8/2 150, જો અહીંયા 150x હતું તો 300x થાય, 300x થાય, 300x થાય તો પછી અહીંયાથી 75x થાય. જોયું કે ભૂલ પકડાય ફટાક દઈ, 75x થાય. તો અહીંયા 75x થશે, માટે 75x બરાબર ફરીથી આપણે કરીએ 68 x 68x - x², 68 544 વત્તા 544 - 8x. ક્લિયર? તો x² ના બદલાવો તો +x² થાય, 68x - 8x 60x, 60x આ બાજુ જાય તો -60 એટલે -15x વત્તા 544. ક્લિયર? ડન. ઓકે, હવે 544 ને ભાગ પાડો કે સરવાળો 15 આવે. આદી કોઈ શક્ય છે જ નહીં. 68 - 8 60, 60 - 75 15 થાય, બરાબર છે. +15x થશે અને -544 થશે, બરાબર. હવે ભાગ પડશે, બરાબર 0. ચલો 544 ના ભાગ પાડી જેનો બાદબાકી 15 આવે. 544 ભાગ્યા 2 તો 2 દુ 4, 1 2 6 4, 2 દુ 4, 13 દુ 26, 2 6 12, 2 6 12, 1 2 18 16, 34 દુ 68, 2 દુ 4 દુ 8 દુ 16, 17 દુ 34, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 32 અને 17 આના ભાગ પડશે 32 અને 17. તો માટે x² + 32x - 17x - 544 બરાબર 0. તો અહીંથી x કોમન તો x + 32 - 17 કોમન તો x + 32 બરાબર 0. એનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે x બરાબર 17 અથવા x બરાબર -32. હવે x તો દિવસોની સંખ્યા હતી, દિવસોની સંખ્યા હોય તો આ તો ખોટું છે. તો આપણો જવાબ છે 17. બરોબર? ક્લિયર થયું? સમજાય છે? તો આપણો જવાબ ચેક કરી લઈએ એકવાર કે શું જવાબ છે. જો 25,000 સાચો છે આપણો, કેમ કે x તો 17 હતું અને 17 + 8 કરવાનું હતું, એટલે કે 17 + 8 બરાબર 25 એ આપણો ફાઇનલ જવાબ છે. પૂરું કરતા 25 દિવસ લાગશે. ક્લિયર? બરોબર છે, સિમ્પલ હતું. 150x બરાબર 150 વત્તા 146 વત્તા 142, x + 8 પદોની સંખ્યા થશે. એક્સરસાઇઝ ખૂબ જ સારી છે, બરોબર છે. આઈ થિંક કે તમને મજા આવી હશે આ દાખલામાં. ઓકે, તો અહીંયા આગળ NCERT નું પણ બધું સોલ્યુશન મેં તમને કરી આપ્યું. બધા સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે આના પછી જે બધા વિડીયોઝ હશે એમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ, પ્રીવિયસ યરના એક્ઝામ્પલ્સ એ બધું આપણે એમાં જોઈશું. ઠીક છે? હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.